એક વાર એક બહુ ધનિક વ્યક્તિ, બાપ અને દીકરો સારી એવી નોકરીમાં, સારો એવો પગાર, ગામડે ફરવા આવેલો. એટલે એના બાપુ બહુ દયાળુ માણસ હતા, ભક્તિવાળા હતા. એટલે દીકરો બહારથી આવ્યો હતો, એટલે કે હાલો બાપુ આપણે જંગલની અંદર વાડીએ ફરવા જાય. એટલે બાપ દીકરો બે વાડીના રસ્તે પગે ચાલતા ચાલતા નીકળ્યા. ભગવાને પૈસા, મોટર, ગાડી બધું દીધું હતું, પણ જંગલની હવા લેવા માટે હાલીને જવું જરૂરી છે. એટલે બાપ દીકરો બે હાલતા હાલતા વાડીએ જવા નીકળ્યા. એમાં રસ્તાની અંદર એક ખેતરના શેઢા ઉપર એક જૂના ફાટેલા તૂટેલા જોડા પડેલા. એટલે દીકરાને એમ થયું કે આવા ફાટેલા તૂટેલા જોડા અને કોના હશે, અહીંયા પીડા છે. એટલે એના બાપુને કીધું કે બાપુ હાલો ને આપણે આ જૂતાવાળા ભાઈની મસ્કરી કરવી. કેવી રીતે? તો કે આ જોડા રહ્યાને, આ બૂટ રહ્યા એને આપણે સંતાડી દઈ. પછી જ્યારે બૂટવાળા ભાઈ આવશે ને ત્યારે ચારે બાજુ ગોતવા લાગશે, એટલે આપણને મજા આવશે. એટલે બાપુ તો બહુ ભક્તિવાળા હતા. એટલે દીકરાને કીધું કે બેટા તારી વાત સાચી છે, તને મજા આવશે, પણ કોઈ દિવસ ગરીબ માણસની મસ્કરી ન કરાય. પણ તારો મન રાખવા માટે મને એક રસ્તો સૂજે છે. જો તારે મજા જ લેવી હોય તો હું કહું એમ કરીએ, તને મજા આવશે. એટલે દીકરો પણ થોડો સમજણો હતો, એટલે કીધું કે કઈ વાંધો નહીં બાપુ, પણ મને મજા આવે એવું તમે કરો તો હું એ મજાને આખી જિંદગી યાદ રાખીશ. એટલે બાપુએ પોતાના ખીચામાંથી થોડાક પૈસા કાઢ્યા. પૈસા કાઢી અને બે જૂતામાં થોડા થોડા પૈસા મૂકી દીધા. પછી ઝાડ પાછળ સંતાઈ ગયા અને જોવા લાગ્યા કે શું કરે છે. હવે ઘણી વાર થઈ પણ કોઈ આવ્યું નહીં. એટલે બાપ દીકરાની ધીરજ ખૂટી. દીકરો કે બાપુ આ જૂતાવાળો માણસ ક્યારે આવશે? એટલે કે બેટા મજા લેવી હોય તો થોડુંક સહન કરવું પડે, એટલે થોડીક વાર આપણે રાહ જોઈ. એમ કરીને પાછા થોડીક વાર બેઠા. ત્યાં આગેથી એક ગરીબ માણસ, ફાટેલ તૂટેલ લુગડા પહેરેલા, મોઢા ઉપર પરસેવો વળી ગયેલો, હાલનું ઠેકાણું નથી, કપડાનું ઠેકાણું નથી. એટલે ઉતાવળા પગે, ઉઘાડા પગે આવતો તો. એટલે આને આમ થયું નક્કી આ જૂતાવાળો માણસ જ હોવો જોઈએ. એટલે થોડીક વાર ઉભા રહ્યા. એટલે આવીને તરત ઓલો જૂતા પહેરવા લાગ્યો. એટલે જૂતામાં કંઈક છે એવું લાગ્યું આને. એટલે તરત પગ પાછો કાઢી લીધો અને જોડાની અંદર જોયું, જૂતાની અંદર જોયું તો અંદરથી હો ની 2 નોટું નીકળી. એટલે તરત નોટ લઈ અને ભગવાનને પગે લાગ્યો, ઉપર હાથ જોડ્યા કે હે ભગવાન, બહુ સરસ તે મને મદદ કરી. એમ કરીને બીજા જૂતાની અંદર પણ જોયું તો એમાં પણ 200 ની નોટો નીકળી. એટલે ભગવાનને પગે લાગ્યો કે વાહ પ્રભુ, તું ગમે તે સ્વરૂપે આવીને અમારી મદદ કરે છે. નહીતર આજ જો આ પૈસા ન મળ્યા હોત તો આજ મારા દીકરા ભૂખ્યા રહેત. મારા ધર્મપત્નીને દવા લેવાની હતી, આજે દવા પણ આવી જશે. અને તે મને ઘણી મદદ કરી છે. ભગવાન, તને કેમ ખ્યાલ આવી ગયો કે આ માણસને પૈસાની જરૂર છે? બાપ દીકરો બે આ બાજુ નજર કરે, જોવે. વાહ પ્રભુ વાહ, કે આજ ગરીબ માણસને કોઈ પણ રીતે એની મદદ કરી. એના માટે દીકરાએ પોતાના બાપને કીધું
કે આ મજાક રહીને ઈ હું આખી જિંદગી યાદ રાખીશ અને હવેથી હું કોઈ પણ વ્યક્તિને જો દાન કરવું હશે ને તો સૂપું દાન કરીશ અને એને ખબર નહીં પડે એવી રીતે દાન કરીશ. કારણ કે સૂપું દાન કે કોઈ ગરીબ માણસ હોય અને માગતા શરમ આવે, પૈસાની બહુ જરૂર હોય, એવા માણસને જ્યારે તમે સૂપી રીતે દાન આપો એટલે એ દાન ભગવાનને ખાતે લખાય એમ કહેવાય છે કે ભગવાને દીધું હોય એવું માને છે. અને તમે હું કે તમે કોઈ પણ માણસ આપણી પાસે માગવા આવે એટલે આપણા મનની અંદર અભિમાન આવે કે આ માણસને મેં પૈસા દીધા, જો પૈસા ન દીધા હોત તો આ માણસનો છોકરા દવા વગરના રહી જાત, પોતાના ધર્મપત્ની દવા વગરના રહી જાત, છોકરા ભૂખ્યા રહેત. એટલે આપણને અભિમાન આવી જાય અને સૂપી રીતે દાન કર્યું હોય તો કોઈ દિવસ અભિમાન ન આવે. કારણ કે દાન કરવું હોય તો સૂપું દાન કરો કે સાંભળી વ્યક્તિને ખબર પણ ન પડે, એ ભગવાનનો આભાર માને. એટલે ભગવાન મારામાં તમારામાં બધાયમાં બેઠેલો જ છે, ભગવાન ક્યાંય આઘો નથી. કારણ કે એટલે તો કીધું છે કે ઘડનારો ઘટડાની માય હરિવર જાણ્યો કોઈથી ન જાય, કાયાનો ઘડનારો ઘટડાની માય. આ ઘટની અંદર બેઠેલો છે એટલે દાન કરવું હોય તો સૂપી રીતે કરો.